આણંદ જિલ્લામાં કૃષિ હવામાન ખાતાની તાજેતરની આગાહી મુજબ આગામી 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે। હાલમાં જિલ્લાનું તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ છે અને ઉત્તર પશ્ચિમથી ફૂંકાતા ગરમ પવનોના કારણે દરરોજ લગભગ 1 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે। આ સ્થિતિના કારણે લોકો ગરમીથી હેરાન થઈ રહ્યા છે અને બહારનું વાતાવરણ અગનભઠ્ઠી જેવું લાગે છે। જો કે 2 દિવસ બાદ આકાશમાં વાદળો છવાવાની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ગરમીનો પારો નીચો જશે। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ। રૂપેશ, આકરી ગરમી પડી રહી છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, શું વિગતો છે? જી ચોક્કસ તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, એટલે આણંદમાં જે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી 2 દિવસ ઘણા ક્રુશિયલ છે। પારો 41 ડિગ્રીને પાર પણ જઈ શકે છે। લોકોને બિનજરૂરી બહાર ના નીકળે તો સારું। આગામી 2 દિવસમાં જે છે એ તાપમાન ઘણું ઊંચું જઈ શકે છે, પરંતુ એવી કોઈ મુશ્કેલી સર્જાય નહીં એના માટે તંત્રએ પણ ઘણી તૈયારીઓ કરી લીધી છે। એકંદરે ચોક્કસ 2 દિવસ આગામી જે છે એ મધ્ય ગુજરાત માટે જે ગરમીનો પારો કદાચ ઉપર જાય તો નવાઈ નહીં। જી રૂપેશ, ગરમીમાંથી રાહત મેળવવા માટે લોકો નીતનવા પ્રયોગો કરતા હોય છે, ત્યાં શું કરી રહ્યા છે લોકો હાલ જે છે એ ગરમીથી બચવાના તમામ પ્રયાસો હાથ ધરી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં લોકો બહાર જવાનું પણ ટાળે છે અને બહાર જવાનું ટાળે તો પણ જરૂરી છે, કારણ કે 1 થી 4 માં જે બપોરનો સમય 1 થી 4 નો છે આસપાસમાંથી એ પ્રકારના દ્રશ્યો હોય છે, એટલે ભારે ગરમી લાગતી હોય છે। તાપમાનનો પારો એ સમય દરમિયાન જ વધારે ઊંચો જતો હોય છે, એટલે લોકો પણ ત્રાહિમામ જરૂર પોકારી ઉઠ્યા છે, પણ જેટલો કેટલાક લોકોને મજબૂરી હોય છે કામ કરવા બહાર આ સમયગાળામાં જવું પડતું હોય, એટલે જરૂરી એવા લોકો નીકળે તો સારી વાત છે। અધરવાઇઝ લોકો ટાળે વધારે જરૂરી છે, કારણ કે 2 દિવસ ઘણી ગરમી તાપમાનનો પારો છે જરૂર વધી શકે તેમ છે। જી રૂપેશ, તંત્ર દ્વારા શું કોઈ એડવાઇઝરી જારી કરવામાં આવી છે કે ક્યાંક પાણીની પરબોનું હોય કે પછી ORS હોય કે જે રીતના સિગ્નલો ખુલ્લા કરી દેવામાં આવતા હોય છે બપોરના સમયે, તેવું કોઈ કામ કરવામાં આવ્યું છે ખરું તંત્ર દ્વારા? જે ચોક્કસ સિગ્નલો, જે ટ્રાફિક સિગ્નલો છે, લોકોને ઉભા ના રહેવું પડે એટલા માટે ટ્રાફિક સિગ્નલો પણ કેટલાક જગ્યાએ જે મેઇન પોઈન્ટ છે ત્યાં આગળ ખુલ્લા મુકાયા છે। સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા જે પાણીની પરબો મુકાઈ છે અને ક્યાંક છાસનું વિતરણ થાય છે, એટલે આમ પણ ગુજરાતમાં સેવા માટે ક્યાંય પાછળ નથી થતું પડતું। સેવાકીય સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ પણ અગ્રેસર જ હોય છે અને આ સંસ્થાઓ શક્ય એટલી મદદો પણ કરી રહ્યા છે। તંત્રએ પણ એમના સરકારી દવાખાનાઓમાં કોઈ આ રીતે હીટવેવની અસરથી આવે એના માટે તૈયારીઓ કરી લીધી છે અને સંપૂર્ણપણે તંત્ર પણ એલર્ટ છે, કોઈ ગભરાવાની બિલકુલ જરૂર નથી। પરંતુ આ જે સમયગાળો છે લોકો સાવચેત રહે, લોકો એક્શનમાં આવીને રહે તે વધારે સારું છે। તંત્રે પણ એક્શન કરી છે, એક્શન મોડમાં છે, સાથે સામાજિક જે સેવાકીય સંસ્થાઓ છે એ પણ સેવાઓ કરવા તત્પર છે। રૂપેશ, જે રીતે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, શું રોગચાળામાં વધારો થયો છે અને કયા રોગોનું પ્રમાણ વધુ સામે આવી રહ્યું છે? કદાચ વધી શકે હિસ્ટ્રોક કે અચાનક જ પેલું બેભાન થઈ જવાની જે ઘટનાઓ બને છે ભારે ગરમીને કારણે, જે એ સંભાવનાઓ વધારે છે। ઓલ્ડ એજના લોકો આનો શિકાર બનતા હોય છે, એટલે લોકો આનાથી સચેત રહે તો વધારે સારું। અને પોતાનું જે છે એ બોડી મેન્ટેન રાખે એના માટે ખૂબ વધારે પાણી પીએ તે જરૂરી છે, અથવા તો પછી પાણી નહીં તો બહાર જે રસ, શેરડીનો રસ હોય છે કે પાલસા હોય કે પછી આ જેનાથી શરીરને ઠંડક મળતી હોય એવા પદાર્થ લોકો વધારે ખાય એ બી જરૂરી છે। જી આભાર રૂપેશ સમગ્ર માહિતી આપવા માટે।